શું લાગતું હશે અમારા ઘરમાં છોકરું રહેતું હશે ઘરે? જય શ્રી કૃષ્ણ. તો આજે ફાઇનલી ઘરે જવાનું હતું અને ઘરે પહોંચી ગયા તો સૂઈ ગયેલો હતો. રાતે અમારે લેટ થઈ ગયું હતું અને સવારે ઉઠીને તો એની મમ્માથી એટલે દૂર જ નહોતો. એની મમ્માને ચોંટીને જ બેસ્યો હતો અને મારી જોડે પણ થોડી વાર પછી આવ્યો, એડજસ્ટ થયો પછી. અને પછી મારું થોડું બીપી લો થઈ ગયું હતું, તો બસ એ સવારના ચેક કરી દઉં. ચક્કર જ આવતા હતા સવારના, તો ચેક કર્યું તો થોડું બીપી લો આવ્યું. આજે કે મારું પણ ચેક કરી દે મમ્મા. અને પછી બસ અત્યારે ઘરમાં હાલત છે, એની મમ્માને ચોંટી રહે છે અને એ રમે છે બધા જોડે, પણ એની મમ્માને છોડતો નથી. મમ્માઝ બોય થઈ ગઈ છે, મમ્માઝ બોય. પછી આરવને ખાવાતા વડા, તો એના માટે મેં મસ્ત ગરમા ગરમ વડા બનાવી દીધા. તો બધા ઘરના બધા પણ ખાઈ લે ને એ પણ ખાઈ લે, એટલે વધારે જ બનાવી દીધા હતા. અને પછી ઉર્વીને જવું હતું જીમ, તો આદ્વિક જવા નહોતો દેતો, તો પછી જીમને રાખ્યું સાઈડમાં. અને યાદ આવ્યું કે એને રસી હલાવવાની છે, તો પહેલાં રસી અપાવી દઈએ. તો ઉર્વીને હવે ચિરાગ જશે રસી અપાવવા. આજે પછી બહુ ટાઈમથી આરવને સ્પાઈડરમેનનું મૂવી જોવા જવું હતું, તો આજે એનું મુહૂર્ત આવી ગયું હતું અને અમે પહોંચી ગયા હતા. સ્પાઈડરમેન આરવે ટી શર્ટ પહેર્યું છે ને એ મૂવી જોવા માટે. અને આજ તો અમારા નાના પોરિયાને પણ લઈ ગયા હતા. શું લાગે છે આદિ મૂવી જોશે કે શું કરશે કંઈ જ ખબર નહીં. તો ફૂલ્લી એક્સાઇટમેન્ટની સાથે બધું જ પહેલાં નવું એક્સપ્લોર કરે છે, બધું જોવે છે. અત્યારે તો એટલું હેપી છે ને, ખબર નહીં એ મૂવી જોશે શું કરશે, એના રિએક્શન શું છે. અત્યારે તો કંઈ જ નહીં ખબર, બસ અત્યારે તો ખુશ છે. અને બધી લાઇટો ને બાઇટો બધું જોઈ રહ્યો છે ને, બાઇકથી આમ ભાગમ ભાગ કરી રહ્યો છે. એનું ફર્સ્ટ મૂવી આદ્વિકનું, તો એને કંઈક અલગ જોવા મળશે. આટલો એકદમ જોરથી અવાજ એ પણ ફર્સ્ટ ટાઈમ સાંભળશે, આટલી મોટી સ્ક્રીન પર ફર્સ્ટ ટાઈમ જોશે, તો થોડું તો એને બીક લાગશે. જોઈએ હવે શું થાય છે. પછી જે ધાર્યું હતું એ જ થયું, એ રહ્યું નહીં. 10 જ મિનિટ એની મૂવી જોઈને પછી ઘરે કહેતા હતા. અને નજીક જ હતું, તો ઉર્વીને બચુબેનને ઘરે લઈને આવી ગયા હતા. અને બસ અત્યારે તો ફૂલ્લી એન્જોય કર્યો છે. અને રસી આલ્યા પછી એની હાલત થોડી ખરાબ થઈ ગઈ હતી. પણ નેક્સ્ટ વ્લોગમાં જરૂરથી હું તમને કહીશ કે 2 વર્ષની રસી પછી બેબીને શું થાય છે.